ઠંડી દેખી ગયા ત્યાં લુગડા પહેરી એ જ વાત છે. મને તો અહીંયા જ ડાઉટ લાગ્યો. મને અહીંયા જ ડાઉટ પણ લાગ્યો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારે અમે નીકળી ગયા છીએ મનાલીથી. ઘણા ઉપર આવી ગયા છીએ. રોહતાંગ પાસ જાય છે અમે, જ્યાં સ્નો એક્ટિવિટી માટે સ્નો પોઈન્ટ છે ને ત્યાં. કે તમે જે આગલો વિડીયો મારો ના જોયો હોય તો આગલો વિડીયો જોઈ લેજો. તો મિત્રો અત્યારે અમે મનાલીથી નીકળ્યા અને કમસે કમ 15 કિલોમીટર ઉપર આવી ગયા છીએ. સતત ઉપર જ પહાડ ઉપર જ ચડવાનું. તો અત્યારે તમે જોઈ શકશો કે અમારી લેવલમાં સામેના બધા પહાડ આવી ગયા. તો હજી અમારે ઉપર જવાનું છે આમ બાજુ. તો તમને સામે આ બરફના ડુંગર બતાય, આ એની સામે બીજા છે ડુંગર, ત્યાં જવાનું છે. અને ત્યાં આપણે બરફ જોવા મળશે. અને આ જે રસ્તા ઉપર અમે અત્યારે આવેલા જાય છીએ, આ 4 દિવસ પહેલાં જ ખુલ્યો હતો મિત્રો. જો અત્યારે અમે હવે પહોંચી ગયા છીએ ફાઇનલી. અમે જે સ્નો પોઈન્ટે ગાડી ઊભી રહી અને અહીંયાથી આપણે ચાલીને જવાનું. તો તમને સામે જે ડુંગર હમણાં બતાતો હતો ને ત્યાં જવાનું છે. અને આમ આ ઘર જે દેખાય છે એની પાછળ એક પોઈન્ટ છે હાઈડવાળો, ત્યાં ટાવર આવે, બાકી કોઈ જગ્યાએ ટાવર આવે નહીં. તો આ હોટલ છે. આ હોટલ અમે નાસ્તો કરવા ઊભા રહીએ અહીંયા. અને મિત્રો નાસ્તામાં તમને અહીંયા મેગી મળે, આલુ પરાઠા, પછી એવું મળે, ચા મળી જાય. અને નોનવેજ વાળા હોય તો એને આમલેટ ને એવું બધું એ મળતું હતું એમાં. તો જો કંઈક આવો નજારો છે મારી પાછળનો. મિત્રો આપણે અહીંયા આવીને આ બધી વસ્તુ જોઈને તો આપણે એમ થઈ જાય કે ઓહો કેવું, આ કેવા ડુંગર ને કેવો બરફ ને બધું આમ અલગ જ લાગે દુનિયા આખી. આપણે કે આમ અલગ જગ્યાએ આવી ગયા. ઠંડી એટલી છે અત્યારે અહીંયા, બહુ ઠંડી છે અત્યારે. જો બધા અંદર આખા જંક સૂટ પહેરેલા છે, મોટા બધાએ પહેરેલા છે. હું તો મારું જાકેટ લાવ્યો હતો એટલે મેં એ પહેરી લીધું છે. હવે બરફમાં જશે ને વધારે ઠંડી લાગશે તો મારો સૂટ અંદર છે ગાડીમાં. હાલો ઈ બાજુ ખાલી આ ફોટા આવો નજારો છે અહીંયાનો. મિત્રો તમે રૂબરૂ આવીને અહીંયા જોવો ને એટલે તમને એમ થઈ જાય કે જાણે જન્નતમાં આવી ગયા. એવો માહોલ છે આ બધો અહીંયાનો. જન્નત જેવું લાગે તમને. અલા કાંઈક અલગ જ દુનિયા લાગે આખી. અલગ જ જગ્યાએ અલગ દુનિયામાં આપણે આવી ગયા હોય. કટિંગ કરીને બનાવેલી જો અત્યારે આ જગ્યાએ તો અમે ચા પાણી નાસ્તો કરવા જ ઉભા રહ્યા છીએ. પણ ટાવર અત્યારે અમે જે બાજુ જાય છે ને ત્યાં પોઈન્ટ છે ને, ત્યાં જ મોબાઈલના ટાવર આવે, એના માટે અહીંયા જઈએ છીએ અમે. અને જો આજે બરફ ઉગરીના નદી વહેલી જાય ચારે બાજુ. અને અસલ રોહતાંગ પાસ તો તમને જોવો હજી પાછળ બતાવશે. મોટો ડુંગર છે રોહતાંગ પાસ. તો મનાલીથી જે 36 કિલોમીટર છે. આ અમે અત્યારે 20 થી 21 કિલોમીટર આવ્યા છીએ. અને અહીંયા જ મોટો સ્નો પોઈન્ટ છે કે જ્યાં 800 થી જે 1000 ગાડી ને પરમિશન મળે છે ને એ. મિત્રો છોકરાઓને તો અહીંયા બહુ મજા આવે, નાના છોકરાઓને તેને. પણ આરાધ્યાને તો મજા નથી. આરાધ્યાને શું છે કે ઝીગઝેગવાળા રસ્તા આવે ને ગોલાઈવાળા, એટલે એના હિસાબે એને સિકનેસ થઈ ગઈ છે આરાધ્યાને. ઉલટી થઈ આરાધ્યાને અને પેટમાં દુખે છે એને. અને થોડુંક તાવ જેવું આવી ગયું છે. સાંજે કાંઈ એને જમવામાં મજા નથી આવી. મારે મેમરી કાર્ડમાં ખાલી કરી જો આવું છે કઈ 160 GB ની. અમારા ભાઈજી ઓલા પહાડ બતાવે છે કે આમ જો બહુ સરસ જગ્યા છે મિત્રો. અહીંયા મિત્રો આવવાનું બહુ મજા આવે. હાલો જો આ મારા સસરાજી આવે. તમારો ઓલું ઉતારીશું ડ્રોન. હાઈલા જાવ એને એકદમ ડોન જેવા. લોક અત્યારે ડોન જેવો જ આવે છે. માથે ટોપી છે, મારે આખો જંકસૂટ પહેરેલો છે. તમે રિયલમાં ખરેખર અહીંયા આવજો એક વખત અને જોવું તમે. શિમલા મનાલી, શિમલા કરતા ને એના કરતાં અમને અહીંયા વધારે મજા આવી મનાલીમાં. હજી કાલે અમે જવાના છીએ હિડમ્બા દેવી ટેમ્પલે, જે રોહતાંગ પાસ ની આપણે
પાંચ પાંડવમાંથી જે ભીમ હતા ને ભીમના પત્ની છે. જો મારા મમ્મીની તબિયત હવે ખરાબ થઈ ગઈ છે, એને માથું દુખે છે અને એને જમવામાં ને એમાં એને ગાડીમાં બેઠા રહેજો. જો કે જમવામાં તો આપણે ગુજરાતીને ના મજા આવે, મારા મમ્મીને મજા નથી એટલે હવે એને અમે એક સારી જગ્યાએ અહીંયા ગોતી અને એમને સુવડાવવો પડશે. આરાધ્યાને તો થોડું થોડું હવે મેળે આવ્યું છે પણ એની તબિયત તો બરોબર નથી. આરાધ્યા બળપ કે બળપ તબિયત એની ખરાબ જ છે આરાધ્યાની. ક્યાં છે? આરાધ્યા તમને ડુંગર બતાવે છે ઉપર ઓહો બળપ હે સામેના. કઈ બાજુ આ કેવડો ડુંગર છે? ઉપર ડુંગર સામે બતાવે છે ને એની પાછળ છે રોહતાંગ પાસ. જે રોહતાંગ પાસ કહે ને અસર એની પાછળ છે ને યા તો તમને બરફ સિવાય કાંઈ જોવા જ ના મળે. અને અમે જે રસ્તા ઉપર અત્યારે આવ્યા ને આ રસ્તો હજી ઓપન થયો એને 4 દિવસ જ થયા છે. 4 દિવસથી આ રસ્તો open થયો છે. બરફ ને એ બધું હટાડીને તમે વિડીયોમાં જોયું હશે કે રસ્તામાં કામ ચાલુ છે. તું યાદ રે અને જો સામે જે માણસો બતાવે ને નાના નાના અહીંયા જવાનું છે. આરાધ્યા અને કંઈક જો આપણે દ્વારકામાં જે ગાડીઓ હાલે છે ને રેતીમાં એવી ગાડીઓ છે અહીંયા. ઘોડા છે એવી ગાડીઓમાં રાઈડ આપે આ બધા. જો અમુક અમે જે હોટલથી આવ્યા ને હોટલથી આ 1.5 કિલોમીટર છે એટલે અમુક ઘોડા બાંધી લે છે પણ હાલીને આપણે જઈ શકીએ. એવું નથી કે આપણે હાલીને ચોખ્ખો બળપ દઉં. જો આરાધ્યાને ઠરી જાવ લાઈફનો પહેલો એવો એક્સપિરિયન્સ છે કે આપણે રિયલમાં બરફ જોયો. બરફ મિત્રો આજે અમે હાથમાં લીધો ને એમાં નાના નાના હીરા લાગ્યા બરફના. અને આજે શું છે કે હજી 4 દિવસ થયા છે એટલે આ બરફ એટલો મેલો નથી થયો. આ તો વિડીયોમાં તમને આવું લાગતો હશે આ ડાર્ક જેવો પણ મેલો નથી એટલો. જો વ્હાઈટ જ છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર વ્હાઈટ છે. ફેમિલી ફૂલ થઈ ગયા બરફ. હાલો આમાંથી ફોટા આવી જાય. હાલો પણ એ તમારા ફોટા એમાં હારા નહીં આવે, આમાં હારા આવશે એ તમને કોપી કઢાવીને મોકલાવી દઈશ. મિત્રો આરાધ્યાને મજા નથી એમાં નો બે બરફ છે એમ થાય છે કે આને તો અમુકને ઠરી જાવ. આરાધ્યાને હાલે બાબુ હાલ ઝડપથી હાલ. તો કૃતિકાની તો આમ ઉપર પહોંચી ગયા છે ટેકરી ઉપર. આગળ દીકું ઝડપથી. અહીંયા કોઈક સારી જગ્યા હોય ને બરફ માથે ના હલાય. બેસાડી દે અહીંયા. મારા મમ્મીને તો હવે સુવડાવવા જ પડશે. હે મમ્મી મારો જે જંક સૂટ છે ને એ પાછળ સુવડાવી દે કારણ કે મેં તો નથી પહેર્યું. બાબુ મને એટલી ઠંડી લાગતી નથી. શરૂઆતમાં જ્યારે અમે આવ્યા આ પોઈન્ટ ઉપર ત્યારે ઠંડી લાગતી હતી, ત્યારે એકદમ ઠંડી લાગતી હતી. એટલે હવે ઠંડી નથી લાગતી. અને પછી આરાધ્યાને મજા નથી એટલે આરાધ્યાને મેં મારા સંધે ઉપાડી લીધી હતી એટલે ગોતી દીધી છે પથ્થર. સુઈ જશે કારણ કે એનું માથું દુખે છે. એને ખાલી વાર ચા જ પીધી છે. ચા પીને હવે સુઈ ગયા. હવે સુવડાવી દઈએ અમે જાય છીએ હવે આગળ. મિત્રો જો તમે અહીંયા આવો ને તમારે રીલ ઉતારવી હોય ને એવું કરવું હોય તો અહીંયા એક રીલના 300 રૂપિયા અને 400 રૂપિયા ને એવી રીતે લે છે. એના કરતાં તમારે જે આપણે બેટરી વાળું આવે ને જે સાઉન્ડ આપણે આવે છે કે એમાં ગીત વાગે એમાં એક કાર્ડ રાખવાનું મેમરી કાર્ડ એમાં ગીત સ્ટોર કરી દેવા અને તમારે એકદમ જબરજસ્ત રીલ આવશે. બહુ સરસ રીલ આવશે. રીલ છે તમે વિડીયો ઉતારો જે ગીતમાં તમારે રીલ ઉતારવી હોય ને એ બહુ મસ્ત આવે એકદમ સરસ. અમને તો આ જન્નત જેવું લાગે છે. જો આ લોકો હજી રસ્તો બનાવે છે જે ઓલી ગાડી મેં તમને બતાવી હતી ને આપણે દ્વારકામાં એ બાજુ ચાલે છે એવી એ બરફનું જો ખોદીને રસ્તો બનાવે છે. એટલે કારણ કે હજી આ 3-4 દિવસથી આ ઓપન થયા એટલે અહીંયા કોઈ હજી રસ્તા છે નહીં. પછી આ બધી એક્ટિવિટી બધા માણસો કરે અહીંયા એમાં એ લોકો જે ટ્યુબમાં બેસાડીને આવી રીતે જો આરાધ્યા સ્લાઇડ કરે છે ને એવી રીતે સ્લાઇડ કરવાના કંઈક 250 રૂપિયા લઈએ છે. 150 કે 200-250 રૂપિયા જેવું. જો અમારા સસરા જો અમારો મોટો બધો ટુકડો આપે છે. જો અમારા પહેલી રસ હોય કુવાજી ઉપર રાખી દીધો બરફનો કટકો. લાઈફમાં મિત્રો પહેલી વાર અનુભવ થયો આપણે બરફનો રિયલમાં બરફ જોયો.
જો મારા સસરા બરફ ખાય છે, પણ બરફ એટલું ચોખ્ખો છે જાણે તમે આમ હીરા વડે ચમકે છે. પણ જાજુ આ ના ખવાય, બરફ ખાવ તો તમને આપને તકલીફ પડી જાય પછી. ના ભલે 500 રૂપિયા રહ્યો, 10 મિનિટનો રસ્તો નથી, હાલ આરામથી વહી જશે. જો આ ઘોડા જે છે ને અત્યારે અહીંયાથી 1-1.5 કિલોમીટર અંદર વોટરફોલ છે, ત્યાં લઈ જાય છે બધાને વોટરફોલ પાસે. અને એક જણ સામે વોટરફોલ છે. જો અહીં તમને હમણાં સાઈડ બતાવ્યું. જો આરાધ્યાને મજા નથી એટલે એકદમ નિમાણી થઈ ગઈ છે, મોરી પડી ગઈ છે. મિત્રો આવી જગ્યાએ આવીને છોકરાને આપણે મજા ન હોય એટલે આપણે ન મજા આવે. એને ભગવાન કરે સારું થઈ જાય તો સારું. એને જો મિત્રો આરાધ્યાની તો બધા આરાધ્યાની જો અહીંયા બેસ છે હવે. અને હું હવે જવાનું વિચારું છું. આ જે ઘોડા આગળ વોટરફોલ પાસે જાય છે ને ત્યાં, એમાં એવું છે કે આ બધી બીજા તો કોઈ નહીં હાલી શકે, એ નથી આવતા મારા ભેગા કોઈ. એ આવે છે ને, જો કે મને ના જ પાડે છે બધા તમારી ધીરે ધીરે. કારણ કે બરફ ઉપરથી જો આપણે જે એક કેડી આવશે આગળ, એમાં ત્યાંથી જ આપણે જો સ્લીપ થયા, બેલેન્સ બગડ્યું, ત્યાંથી સીધા લસરતા કમસે કમ 50 મીટર નીચે જઈ અને સીધા જે બરફની નદી છે ને એમાં આપણે પડી જાય. તારે ના આવું હોય તો કઈ નહીં, ભલે ભલે ગમે એટલી જગ્યા હોય તારે આવવાનું હોય. ના હું જવાનું, તારે આવવું હોય તો આવ, ના ભલે નથી આવી. જો ભાઈ આ બાજુ ચારે બાજુ બરફ જ બરફ છે. અમે છે રોહતાંગ પાસની ઉપર આવે ને ડુંગરમાં અહીંયા, અને સામે જો વોટરફોલ છે મારી પાછળ. કમસે કમ આ 1.5 કિલોમીટર છે છેટું. ઘોડાવાળામાં બેસીને આવો તો ઘોડાવાળા લઈએ કંઈક 500-700 રૂપિયા રિટર્ન એક જણાના. હું તો ભાઈ હાલીને આવ્યો છું, છે તો જોખમવાળું. એક જે કેડી આવે છે ને એ બહુ જોખમવાળી છે, પણ હજી છે ને આ ખુલ્લું એને 4 જ દિવસ થયા, 4-5 દિવસથી જ 4-5 દિવસથી જ આ રોડ સ્ટાર્ટ થયો છે. એની પહેલાં બંધ હતું. અને જો મારી પાસે ડુંગર, ચારે બાજુ બરફ જ બરફ. આરાધ્યા અને કૃતિકાની રોકાઈ ગયા નીચે, અડધે સુધી આવ્યો, અડધે સુધી રોકાઈ ગયા. કારણ કે એક હાવ નાનકડી કેડી હતી હાલવાની, અને કેડીમાં જો તમે લપસીને ગયા ને એટલે સીધા પાણીમાં બરફના. અને જો મારી પાછળ જો ઘોડાવાળા બધા ઉભા, જો એ 500 થી 700 રૂપિયા લે એક જણાના. જો આ વોટરફોલો માટે હાલીને આવ્યો ભાઈ. એનું પાણી અહીંયા સુધી ઉડે જો રજ થઈને. હાલીને ભાઈ શરીરમાં ગરમી ચડી ગઈ, એટલે કાંઈ ટાઢ જેવું તો લાગતું જ નથી. થાકી ગયા હોય માથે ચડીને. 1.5-2 કિલોમીટર છે. જો નજારો, ચારે બાજુ બરફ. આ વોટરફોલ જો, કેટલું બરફનું પાણી ઓગળતું હશે. અવડો વોટરફોલ ચાલુ છે. મારી પાછળ જો વોટરફોલ ચાલુ. ક્યાં ડુંગર જેનું નામ તો ખબર નથી આપને. જગા બહુ મસ્ત છે ભાઈ. હાલીને તમે આવી શકો એવું નથી, હાલીને આવી શકો. 3-4 વીઘામાં ખાઈ લ્યો ને એટલે આવી શકો. જો છે ઝીણા ઝીણા ઘોડા માણસો બધા થશે. ના ના ના
કારણ કે જે અમે આ બરફ ઉપર ઊભા છીએ ને જો આની ઉપર જેના ઉપર ઊભો છું આ બરફની નીચેથી ને જે આ નદીનું પાણી જાય છે ગ્લેશિયર જો આ વોટરફોલ વોટરફોલનું પાણી જ આના નીચેથી જાય છે આમાં કાંઈ નક્કી ન કહેવાય છે જ બધું આ જોખમવાળું છે ભાઈ તમે અહીંયા આવીને ભાઈ બધું ભૂલી જાઓ એવું જોરદાર લોકેશન છે આ લે સુઈ જા બાબુ સુઈ જા એમ સુઈ જા સ્લાઇડ કરે બાબુ હાલો હવે હરખા થઈ જાવ ને જા બોલો હાલો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ વિદ્યારવિંદે ભવમ ભવાની સરિતમ નમામિ ઓમ પાર્વતી હર હર મિત્રો ઉપરથી હવે આ બાજુ અમે નીચે આવી ગયા છીએ અને હવે બધાને ભૂખ લાગી છે તો થઈ ગયો છે બપોર સમજો ને કે 1 વાગી ગયો છે તો હવે નાસ્તો કરી લે મેગીનો મિત્રો 2 વાગ્યા છે અને અમારે હવે નીકળવું પડે છે રિટર્ન એનું કારણ છે કે એને મારા મમ્મીને મજા નથી અને આરાધ્યાને મજા નથી આરાધ્યા હવે અત્યારે સૂઈ ગઈ છે અને મારા મમ્મીને વધારે મજા નથી એટલે અમે હવે 2 વાગે જ રિટર્ન થઈ ગયા છીએ અત્યારે જો રોડ ઉપર હજી 10-10 ફૂટ બરફ છે પહાડની સાઈડ 10 ફૂટ બરફ છે આગળ જતા તો વધારે હશે આમ પણ આ તો અમારી ગાડી લેવલ થી અત્યારે 8-10 ફૂટ બરફ છે તો મિત્રો આપને એવું થાય કે સિકનેસ નો પ્રોબ્લેમ જેને થાય એને થાય આપને તો મને તો કઈ નથી થયો પણ આરાધ્યાને એવું થયું એટલે એને ઉલટી થાય મારા મમ્મીને માથું દુખવાનું ને બધું થયું એટલે એની તબિયત લૂઝ થઈ ગઈ નકર તો અમે 4 વાગ્યા સુધી રોકાવાના હતા પણ હવે અત્યારે 2 વાગે જ અમે પાછા રિટર્ન નીકળી ગયા એડજસ્ટ કરી પાણી નીકળે ભોયરામાંથી તો જો હજી અમુક પબ્લિક આવે છે માણસો એની ગાડીઓ લઈને તે હજી આવે છે બધા તમે હવે આમ આવડું ફરી બેસી જાઓ મિત્રો અત્યારે જે રસ્તા પર અમે જાય છે ને મિત્રો અત્યારે બહુ બીક લાગે એવો રસ્તો છે આ કારણ કે અમે આવ્યા ત્યારે તો ઓલી સાઈડ આ સાઈડ છે આ સાઈડ થી જો તમે સીધી ખેડ છે અને એ ખેડમાંથી જો નીચે નદીમાં કોઈ પણ ગાડી કે પથ્થર અહીંયાથી જાય એટલે સીધો ત્યાં નીચે ઊભો રહીએ એવી દશા થાય જો અહીંયા એક વોટરફોલ જેવું ઝરણું છે આપણે તમને બતાવી જો રસ્તો રહ્યો નીચે દેખાય ભૈયા થોડા ધીરે ચલાના બસ આપણે ઉતાવળ નથી ભૈયા જો સામે એક વોટરફોલ જેવું ઝરણું છે જલ્દી निकल गए वहां से कि जल्दी पहुंच जाए કારણ કે હવે અમારે સતત નીચે ઉતરવાનું છે લો હો રહા है ना उनका कंटिन्यू આ તડકો હોય તો બહુ મજા આવે ભાઈ અને કંઈક તો અમે જ્યારે નીકળ્યા ત્યારે વરસાદ આવે એવું થઈ ગયું એટલે પછી વહેલા નીકળી ગયા મજા નથી
પણ આમાં ગાડીમાં તમે બેસો ને આ રસ્તા ઉપર જાઓ એટલે તમને બહુ બીક લાગે, કારણ કે સીધી નીચે ખાય જ છે કે ગાડી નીચે ગઈ એટલે ગાડી ક્યાંય ઊભી રહીએ નહીં. જો આ તાજા પૈડાનો એવો પથ્થર છે આ ઉપરથી, અને જોવાનું ઝરણું તમને કહેતો તો એની સામે રહ્યું. આ શું છે, ભાડાની ગાડી છે ને આ પાછું આમાં ક્યાંય ઊભું ન રહીએ. બાકી જો આપણી ઘરની ગાડી હોય ને આમાં સાઈડમાં ક્યાંક પાર્કિંગ કરી અને જે આગળ ઓલા બધા ઊભા થાય, ફોટા પાડતા થાય, તો એમાં શૂટિંગ કરવાની ને રીલ્સ ઉતારવાની બહુ મજા આવે અને બહુ સરસ રીલ અને વિડીયો આવે. ટોપ લોકેશન છે મિત્રો આ બધા. જો મજા આવે આપને અને બીકે એટલી જ લાગે. બાકી મિત્રો જેને સિકનેસની પ્રોબ્લેમ ને જે થાય ને, મારા મમ્મી એમનું સૂતા જ રહ્યા, એ આવ્યા જ નહીં.